अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં પરમ દિવસે ગુપ્તિજ કિદ્ભ્યસન સૂત્ર છે. ગુપ્ત ધાતુ જોઈ ગયા પછી તીજ ધાતુમાં માત્ર વર્તમાને લઠ આપણે પૂરો કર્યો. લંગ લકાર આત્મનેપદી ધાતુ છે. લંગ લકાર જોવાનો બાકી છે. બરાબર છે ને તીર્થ? હા, તો પહેલા પ્રત્યયોને યાદ કરી લઈએ. લંગ લકાર અનધ્યતાને લંગ. પાયલ હા સર. લંગ લકાર પ્રત્યય પરસ્પર પદ ને સર? આત્મનેપદ. હા. પ્રથમ પુરુષ એક વચનમાં ત પ્રત્યય છે. તમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે કોઈ પરિવર્તન થશે નહીં એટલે તનું તો રહેશે. પછી પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે. આતામમાં આટુકિત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયતામ. લોપો વેરવલી સૂત્રથી આનો લોપ થતા ઈતામ એટલે ઈતામ પ્રત્યય બનશે. પ્રથમ વચનમાં જ પ્રત્યય છે. જમાં જોંતઃ સૂત્રથી અંત થશે અને જમાં અ હોવાથી અંત પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનમાં થાસ પ્રત્યય છે. થાસમાં સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે એટલે કે નવ વિભક્તો તુષ્મા સૂત્રથી સ જશે નહીં. સસજુષો રૂ સૂત્રથી ઋત્વ થશે. રમાજી અનુનાસિક ઉ છે. દેશજ અનુનાસિક ઈત સૂત્રથી જ સંજ્ઞા અને ખર અવસાનીય વિસર્જનીય સૂત્રથી રનું વિસર્ગ થતા થાહા પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામ પ્રત્યય છે. આથામમાં આતોગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ એટલે ઈયથામ. લોપો વ્યોરવલી સૂત્રથી આનો લોપ થતા ઈથામ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનમાં ધ્વમમાં કોઈ સૂત્ર લાગુ નહીં પડે એટલે કોઈ પરિવર્તન થશે નહીં એટલે ધ્વમ. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય. ઈટમાં ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને લોપ થશે એટલે ઈ પ્રત્યય બનશે. પછી ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે. વહીમાં કોઈ સૂત્ર નહીં લાગુ પડે એટલે વહીનું વહી રહેશે. ઉત્તમ પુરુષ બહુવચનમાં મહિયંગ પ્રત્યય છે. મહિયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થતા મહી પ્રત્યય બનશે. અને પ્રક્રિયા દરમિયાન લુંગ લંગ રૂંગ સ્વરૂપતાત્ત સૂત્રથી અંગની આગળ થશે. આમ તો ઈતામ અંત થાહા ઈથામ ધ્વમ ઈ વહી મહી પ્રત્યય બનશે. બરાબર છે. તો પ્રત્યયો થયા. દેખાય છે પ્રત્યય ડિસ્પ્લે? ડિસ્પ્લેમાં પ્રત્યય દેખાય છે? હા સર દેખાય. ઓકે. તો લંગ લકાર આત્મનેપદ. તનો ત કોઈ સૂત્ર નહીં. આમ તો કોઈમાં કોઈ સૂત્ર નહીં. કોઈ પ્રત્યયમાં કોઈ નવું સૂત્ર નહીં. આતામમાં જૂની પ્રક્રિયા આ તો ગીત અને લોપો વ્યોરવલી ઈતામ. જમાં જ્વંત અંત. થાસમાં સની પ્રક્રિયા વિસર્ગ સુધી બરાબર થા. આથામમાં પણ આ તો ગીત લોપો વ્યોરવલી અને ઈથામ. ધ્વમમાં કોઈ સૂત્ર નહીં. ધ્વમનો ધ્વમ. ઈટમાં માત્ર હલંત્યમ ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ. વહીમાં કોઈ સૂત્ર નહીં. વહી અને મહિયંગમાં માત્ર અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા બરાબર બની જાય છે. ત ઈતામ અંત થાહા ઈથામ ધ્વમ અને ઈ વહી મહી. અને કોમન સૂત્ર જે છે એ
લુંગ લંગ લુંગ શરૂદાતથી અટનો આગમ. ક્યારે તો કે ધાતુ હલાદી હોય ત્યારે અડાગમ, અને અજાદી હોય તો આડજાદી નામથી આડાગમ. તો આવી જઈએ પ્રક્રિયા તરફ. ધાતુ છે તીજ, નીચે અનુદાત્ત છે, ઉપર અનુનાસિક છે. સુરેશ. તીજ ધાતુ છે, અનુનાસિક અને ઉપદેશે અજોનાસિક સૂત્રથી સંજ્ઞા થશે એટલે તીજ. ગુપ તીજ કિદભ્ય સ્તન સૂત્રથી સ્તન લાગશે. નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને શન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા તીજ તીજ થશે. ને હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થતા તીજ. હા. ને ચોહકો સૂત્રથી જનગ થશે. ને આદેશ પ્રત્યયથી આદેશ પ્રત્યય સૂત્રથી મૂર્ધન્ય સકાર દંત્ય સકાર થઈ જાય. દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર થઈ જશે. અને ખરીચ સૂત્રથી ચત્વ થતા પહેલો થઈ જશે એટલે ઘનો ક થઈ જશે. જોડી દેતા તિતિક્ષ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. ને અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે તિતિક્ષ આંગ બનશે. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત. તમાં કોઈ પરિવર્તન થશે નહીં. લોંગ લાંગ લુઆંગ સળુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે જોડી દીધા સહ અતિતિક્ષત. તે ગઈકાલે ક્ષમા કરતો હતો. સહ અતિતિક્ષત. દ્વિવચનમાં આવી જઈએ. મેડમ શ્રી. ધાતુ છે તીજ. ઉપદેશે અચ અનુનાસિક ઇથી અનુનાસિક અને ઉની સંજ્ઞા થશે એટલે તીજ રહેશે. પછી ગુપ્તિ કિપ્ય સન સૂત્રથી સન પ્રત્યય લાગશે. નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે. અને સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે તીજ તીજ અને પરમસ રહેશે. પછી હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે તીજ પરમસ. અને ચોહો કુહુ સૂત્રથી જનો ગ થશે. અને આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સનો મૂર્ધન્ય સચ થશે. અને ખરીચ સૂત્રથી ચ વર્ગનો ક વર્ગ થશે. આગળ. પછી કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક તદ્દિત્યથી ઈજ સંજ્ઞા થશે. અને અતો ગુણેથી પરરૂપ એક થતા તિતિક્ષ. પછી પ્રત્યય છે આતામ. આતામમાં આતો ગીતો સૂત્રથી ઈયતામ અને લોપો વ્યોરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈતામ. અને ઈનો ગુણ
આદગુણસૂત્રથી એનો એ થશે. અને લંગ લુઅંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ થશે. તૌ અતિતિક્ષેતામ તે બે ગઈકાલે ક્ષમા કરતા હતા. અતિતિક્ષત અતિતિક્ષેતામ બહુવચનમાં આવીએ. ધાતુ છે તીજ. નંદની. હા સર. ઉપદેશે અજનુનાસિક થી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું. એટલે તીજ ગુપ તીજ કિદ્ય સન સૂત્રથી સન પ્રત્યય. સનમાં નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. સન્યનગોહ સૂત્રથી દ્વિત્વ કરીશું. એટલે તીજ તીજ. હલાદી શેષ સૂત્રથી જનોલોપ કરીશું. એટલે તીજ. કુ સૂત્રથી જના સ્થાને ક કરીશું. આદેશ પ્રત્યય સૂત્રથી દંત આદેશ પ્રત્યય સૂત્રથી દંત શકારનો મૂર્ધન્ય શકાર કરીશું. અને ખરીચ સૂત્રથી જત્વ કરીશું. એટલે ક અને શને જોડી દેતા તિતિક્ષ. કર્તરી શપ વિકરણ પ્રત્યય છે. શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શન તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. તિતિક્ષ અને જમાં જોંતા સૂત્રથી અંત કરીશું. અંતમાં અને અતોગુણ સૂત્રથી પરરૂપ એકરૂપ કરીશું. અને ન હોવાને કારણે નષ્ટ પદાંત્ય હશે જલી સૂત્રથી અનુસ્વાર કરીશું. અને અનુસ્વાર હશે યહી પર સવર્ણ સૂત્રથી ફરીથી અંત કરીશું. અને લુંગ લંગ લુઅંગ ષડદાત્ય સૂત્રથી અટનું આગમ કરીશું. અટમાં ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. જોડી દેતા તે અતિતિક્ષંત. તે બધા ગઈકાલે ક્ષમા કરતા હતા. એના લેટ પડીએ તો બહાર રહી જવાય. પીના હા સર. મારે જોવામાં નહીં આવે એટલે ગેટ ખુલે નહીં, પણ જોતા જોતા ફરી પાછો જતો રહ્યો. ઓકે. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે તીજ. અતિત અતિત ઉદ્દેશ્ય જનુનાસિક થી અચની સંજ્ઞા થશે. ગોપતિ જે કીદ અભ્યહ સન થી સન પ્રત્યય લાગશે. સંયોગોથી દ્વિત્વ થશે. તીજ તીજ અને હલાદી શેષથી જ લોપ થશે. ચોહો કુહુથી જનગ થશે.
આદેશ પ્રત્યય હોવાથી દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર થશે. અને ખરીચાથી ચત્વ થશે એટલે ગનો ક થશે એટલે તિતિક્ષ. અને કર્તરી સફ વિકરણ લાગશે પની હલંત્યમથી અને શનિ લસક વેતરથી થતી જ સંજ્ઞા અને પ્રત્યય છે થાસ. થાસ થાસ. શની પ્રક્રિયા વિસર્ગ સુધી સસર્ગ સ્વરૂપથી ઋત્વ ઉપદેશ નાસિક ઈત અને ખરવસાના વિસર્જનીયથી વિસર્ગ બરાબર થા. આગળ અટનો આગમ લુંગ લંગ લુંગ શરૂદાતથી અટનો આગમ અતિતિક્ષ થા સ અરે ત્વમ ત્વમ તિ તિક્ષથાહ તું ગઈકાલે ક્ષમા કરતો હતો. દ્વિવચન હીના હીના થતું છે તીજ તેજ. ઉપદેશે અચ અનુનાસિક ઈત સંજ્ઞા તો બની જશે તીજ. ગુપ્તિજ કિદ્ભ્ય ગુપ્ત તેજ કી વ્ય से सन प्रत्यय लागશે નાની હલંત્યમ સૂત્રથી નનો લોપ થઈ જશે તો તીજ ઓર સ સંજ્ઞો સૂત્રથી દ્વિત્વ કરીશું. સર અવાજ આવે છે? આવે છે ક્લિયર આવે છે મારો આવે છે હિના મારો અવાજ આવે છે ના આવે છે આવે છે. હિના ગયા કે છે ગઈ ને પીના હિનાની જગ્યાએ પીના પીના હા સર. હમ તિતિજ અને પરમાસ ચોહુકુહ સૂત્રથી ચ વર્ગના સ્થાને ક વર્ગનો આદેશ થશે એટલે જ ના સ્થાને ગ નો આદેશ થશે એટલે તિતિક અને પરમાસ આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સના સ્થાને મૂર્ધન્ય શનો આદેશ થશે અને ખરીચ સૂત્રથી ચર્ત્વ થશે એટલે ગનું ક થશે અને જોડી દેતા બની જશે તિતિક્ષ. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય લાગશે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્ધિતીય સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. ક્ષમા પણ અ છે પરમાં અ છે અતોગુણી સૂત્રથી પરરૂપ એક આદેશ થશે એટલે તિતિક્ષ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથમ. આથમમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થતા ઈયથામ. લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઇથામ પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે અને લુઅંગ લંગ લૃઅંગ ક્ષળુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે બની જશે અતિતિક્ષેથામ યુવામ અતિતિક્ષેથામ તમે બે ગઈકાલે ક્ષમા કરતા હતા. મધ્યમ પુરુષ બહુવચન મધ્યમ પુરુષ બહુવચનમાં સર હું ટ્રાય કરું. ઓકે આવી જાઓ. તીજ ધાતુ ઉપદેશે અચ અનુનાસિક ઈત સંજ્ઞાથી તીજ થશે. ગુપ્ત તેજ કી વ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે નની હલંત્યમ સૂત્રથી નનો લોપ લોપ થશે તો બની જશે તેજ સ સંજ્ઞગો સૂત્રથી દ્વિત્વ કરીશું તો બની જશે
તીજ તીજ હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસ કરીશું તો જનો લોપ થઈ જશે તો બની જશે તીજ તી તી જ ચોહો કુહુ સૂત્ર સે ઘની જગ્યાએ જની જગ્યાએ ગ થશે આદેશ પ્રત્યયો આદેશ પ્રત્યયો સૂત્રથી બની જશે દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર. દંત સકારનો મૂર્ધન્ય સકાર ખરી ચ સૂત્રથી બની જશે કવર ચનો કવર થઈ જશે તો જોડી દેતા શ તિતિક્ષ કર્તરિશ પની હલંત્યમ સૂત્ર से પનો લોપ થશે લશકવત વદિતે સૂત્રથી શનો પણ લોપ થશે શનો પણ લોપ થશે તો તિતિક્ષ અ બનશે પ્રત્યય છે દ્વમ દ્વમમાં કોઈ સૂત્ર લાગુ નહીં પડે લુંગ લંગ શરૂદાતથી અટનો આગમ ટની હલંત્યમ સૂત્ર से ટનો લોપ થશે તો બની જશે યુવામ અતિતિક્ષધ્વમ યુયમ અતિતિક્ષધ્વમ. તમે બધા ગઈકાલે ક્ષમા આપતા હતા કે કરતા હતા. ઉત્તમ પુરુષ એકવચન. ડિમ્પલનાજી વાર લાગશે. અતીત ઉપદેશ જનુનાસિક યુક્તિ અચની સંજ્ઞા થશે ગોપતિ જ કીદ બેહસાનથી સણ પ્રત્યય લાગશે નાની હલંત્યમથી કીટ સંજ્ઞા થશે શનિઅંગોથી દ્વિત્વ થશે તીજ તીજ હલાદી શેષહથી જનો લોપ થશે ચોહો કુહુથી જનો ગ થશે તીજ તીજ અને આદેશ પ્રત્યયથી દંત્ય સનું મૂર્ધન્ય સ થશે અને ખરી ચ થી ચત્વ થશે એટલે જનો ક તિતિક્ષ અને કર્તરી સૌ વિકરણ લાગશે પની હલંત્યમથી અને શનિ લસક તેથી સંજ્ઞા થશે કીટ પ્રત્યય લાગશે અને લિંગ સિંગ અણુદાતાથી અટનો આગમ થશે તની હલંત્યમથી સંજ્ઞા થશે ઈનું હલંત્યમથી અને ઈનું એક આદગુણાથી એ થઈ જશે એટલે બની જશે અહમ અતિતિક્ષે. અહમ અતિતિક્ષે હું ગઈકાલે ક્ષમા કરતો હતો. દ્વિવચન ધાતુ છે તીજ. સુરેશ આપણે આ તો ધાતુ તીજ છે. એક જ મિનિટ સુરેશ. હા અતીત. આપણે મ તમે અલગ લખો છો એટલે પેલો અચ છે એટલે એટલા માટે હા આ અચ છે ને આ અચ. હા એટલા માટે હા અનુસ્વરની જગ્યાએ મકર હા હલંતમાં આમ સંધિ છે પણ એટલું યાદ રાખવાનું કે અનુસ્વાર પછી અચ હોય તો અનુસ્વારનો મ અને પદાંતેમાં અને વચ્ચે હલ હોય પછી તો અનુસ્વાર. ઓકે. હા સુરેશ. તીજ ધાતુ છે અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે એટલે તીજ ગુપ્ત તીજ કિદભ્ય સન સૂત્ર સન લાગશે નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા તીજ તીજ થશે અને હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા
એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે તી જ ને સ. અને ચોહો કોહો સૂત્રથી ક વર્ગનો ચ વર્ગ થતા જનો ગ થશે. ને આદેશ પ્રત્યયથી દંત્ય શકારનો મૂર્ધન્ય શકાર થઈ જશે. એટલે ખરીચા સૂત્રથી ચત્વ થતા પહેલો થશે એટલે ગનો ક થશે. જોડી દેતા તિતિક્ષ કર્તરી સવિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ રશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ને અત ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે તિતિક્ષ અંગ બનશે. પ્રત્યય છે વહી, વહીમાં કોઈ પરિવર્તન થશે નહીં. લોંગ લાંગ લુઆંગ છોડી દેતા સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને જોડી દેતા આવામ અતિતિક્ષા વહી. હા, હજી વ હોવાના કારણે અતો દીર્ઘો યહી સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે. અતિતિક્ષા વહી. અમે બે ગઈકાલે ક્ષમા કરતા હતા. અંતિમ મેડમ શ્રી ધાતુ છે તીજ. ઉપદેશ અનુનાસિક ઈથી અનુનાસિક ઉનિત સંજ્ઞા થશે એટલે તીજ. ગુપ્તિજ કિત્વ્ય સન થી સન પ્રત્યય લાગશે. હલંત્યમ સૂત્રથી નનિત સંજ્ઞા થશે. સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે તીજ તીજ અને પરમસ. હલાદી સે સહ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થતા તીજ પરમસ. ચોહોકુહુ સૂત્રથી જનો ગ થશે. અને આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સનો મૂર્ધન્ય સ થશે. અને ખરીચ્ય સૂત્રથી ચ વર્ગનો ક વર્ગ થશે. કર્તરી સવિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક વત્તા દ્વિતીયથી જ સંજ્ઞા થશે એટલે આ રહેશે. પછી પ્રત્યય છે ધ્વમ. અરે મહ્યંગ. હલંત્યમ સૂત્રથી અંગની જ સંજ્ઞા થઈ જશે. અને પછી અતો દીર્ઘો ય સૂત્રથી અંગમાં દીર્ઘ થશે. અને લંગ લુઅંગ શબ્દાત સૂત્રથી અટનો આગમ થશે. વયમ અતિતિક્ષામહે. અમે બધા ગઈકાલે ક્ષમા કરતા. તો રૂપો બની ગયા. સહ અતિતિક્ષત તૌ અતિતિક્ષેતામ તે અતિતિક્ષંત. મધ્યમ પુરુષ ત્વમ અતિતિક્ષથાઃ યુવામ અતિતિક્ષેથામ यूयम अतितिक्षध्वम. उत्तम पुरुष एक वचन अहम अतितिक्षे आवाम अतितिक्षा वही वयम अतितिक्षा मही. नंदनी. હા સર. સહ અતિતિક્ષત તૌ અતિતિક્ષેતામ તે અતિતિક્ષંત. ત્વમ અતિતિક્ષથાઃ યુવામ અતિતિક્ષેથામ यूयम અતિતિક્ષધ્વમ. અહમ અતિતિક્ષે આવામ અતિતિક્ષાવહી અને વયમ અતિતિક્ષામહી. पायल. હા સર. સહ અતિતિક્ષત તૌ અતિતિક્ષેતામ તે અતિતિક્ષંત. ત્વમ અતિતિક્ષથાઃ યુવામ અતિતિક્ષેથામ यूयम અતિતિક્ષદ્વમ. અહમ અતિતિક્ષે આવામ અતિતિક્ષાવહી વયમ અતિતિક્ષામહી. पीना. સર હું બોલું? कौन आया? पलक. स अतितिक्षत तौ अतितिक्षेतां ते अतितिक्षन्त. त्वम् अतितिक्षेथाः युवाम् अतितिक्षेथां
यूयम् अतितिक्षध्वम् अहम् अतितिक्षे आवाम् अतितिक्षावहि वयम् अतितिक्षामहि. ઓલા કે અમે પૂરું થઈ ગયું? આ લાસ્ટ સેમ છે સર, છેલ્લું. હજી ચોથું છે ને? આ ચોથું છે. અને નંદનીને પૂરું પરમાર્થ. થઈ ગયું. પૂરું થઈ ગયું? હા સર. હમ. પીના બાકી? હા સર. હમ. સહ અતિતિક્ષત તૌ અતિતિક્ષેતામ તે અતિતિક્ષન્ત ત્વમ અતિતિક્ષથાઃ યુવામ અતિતિક્ષેથામ यूयम् अतितिक्षध्वम् अहम् अतितिक्षे आवाम् अतितिक्षावहि वयम् अतितिक्षामहि. હિના. અતિતિક્ષત અતિતિક્ષેતા અતિતિક્ષંત અતિતિક્ષથાઃ અતિતિક્ષેથામ અતિતિક્ષध्वम् અતિતિક્ષે અતિતિક્ષાવહિ અતિતિક્ષામહિ. આજે બિલકુલ ક્લિયર આવી ગયા હિના, ઠેકાણે આવી ગયા. ધીમેથી ધીરજથી શાંતિથી કરો એટલે રેડી થઈ જાય. સુરેશ પટ્યા બાકી? બાકી સર. સહ સહ અતિતિક્ષત તૌ અતિતિક્ષતામ તે અતિતિક્ષંત ત્વામ અતિતિક્ષથાઃ યુવામ અતિતિક્ષેથામ यूयम् अतितिक्षध्वम् अहम् अतितिक्षे आवाम् अतितिक्षावहि वयम् अतितिक्षामहि. અવાજ નહીં આવતો. અવાજ નહીં સંભળાતો. તમારો અવાજ નથી આવતો.
હવે આવ્યો કે જતો રહે છે બરાબર. કોણ હતું છેલ્લે બાકી કોઈ છે? હા અતીત. સહતિતિક્ષત તૌતિતિક્ષેતામ તે અતિતિક્ષંત ત્વમ અતિતિક્ષથઃ યુવામ અતિતિક્ષેતામ યુયમ અતિતિક્ષત્વમ અહમ અતિતિક્ષે આવામ અતિતિક્ષાવહી વયમ અતિતિક્ષામહી. હવે કોઈ બાકી નહીં? બાકી હા જી ડિમ્પલ પણ છે. બોલો. રાજુ પણ છે. હા અતિતિક્ષા અવાજ કેમ થાય છે? અતિતિક્ષેતામ 3 કેમેરા ચાલુ કર્યા. અતિતિક્ષંત ત્વમ અતિતિક્ષયાઃ યુવમ અતિતિક્ષેતામ યુયમ અતિતિક્ષત્વમ અહમ અતિતિક્ષે આવામ અતિતિક્ષાવહી વયમ અતિતિક્ષામહી. ડબલ આવે છે. હા હવે એન્ડિંગ થવા એટલે હવે નહીં કંઈ કરતા, નહીં તો જે છે એ જતો રહેશે. કોણ? ડિમ્પલ બતાવવું પડશે. અને બીજું કોણ? રાજુ. અહમ અતિતિક્ષે આવામ અતિતિક્ષાવહી વયમ અતિતિક્ષામહે. વયમ અતિતિક્ષામહી. દેખાય છે સ્ક્રીન ઉપર? દેખાય છે? હા તો ડિમ્પલ ડિમ્પલને કવરેજ ઓછું આવે છે. હવે કોઈ બાકી નહીં ને? આવી ગયા બધા. પીના પાડોશી છે કે અંધારામાં વારા કર્યા છે ને? તો લંગ લકાર અહીંયા પૂરો કરીએ છીએ. 2 લકાર બાકી રહેશે. ક્યાંક સેટિંગમાં ગડબડ થઈ ગઈ છે, હલી ગયો છે કેમેરો, એટલે ફરી બીજો તાત્કાલિક મૂકવો પડ્યો. લગભગ હવે લાઈનમાં આવી ગયા છે બધા મોટા ભાગે. અને 80 ઉપર કયું લેક્ચર? લગભગ 84-85 ઉપર છે. ટૂંકમાં 70-80 સુધી આવીએ ત્યારે આપણને કંઈક લાગ્યું કે હવે હાથમાં આવ્યું. બાકી તો ત્યાં સુધી તો આવશે કે કેમ એના ઠચું પચ્યું. બરાબર છે. પણ આવી ગયા પછી આગળ શું હશે પછી વાંધો નહીં. ગાડી એકવાર ચડી ગઈ પાટા ઉપર પછી ઉતરશે નહીં. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. મળીએ પાછા કાલે 9 વાગે. ઉતાવળ એટલા માટે નહીં કરતો કે આ પાછળ જે છે ખાસ એમને ઝડપથી પાછું જતું ના રહે, અપચો ના થઈ જાય, એટલે ધીમે ધીમે કરીએ છીએ. ઓકે, શુભરાત્રિ.